નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર। જી હા મિત્રો, 30 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિકારી સચિવ નિર્દેશ પ્રમાણિત ધરપકડ કરવામાં આવી છે। મિત્રો 3 દિવસના રિમાન્ડ મંજૂર છે। જી હા મિત્રો, તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો ભાવનગરના આરોગ્ય વિભાગના તત્કાલીન નાયબ નિયામક અને તેમના સાથી ડોક્ટર વિરુદ્ધની ખાતાકીય તપાસમાં તરફેણમાં રિપોર્ટ આપવા અને મદદ કરવા પેટે 30 લાખની લાંચ માંગવાના ચકચાર ભર્યા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ આખરે છેલ્લા કેટલાક દિવસોથી નાસ્તા ફરતા આરોગ્ય વિભાગના અધિકારી સચિવ દિનેશ બાબુભાઈ પરમારની ધરપકડ કરી લીધી છે અને તેમને આજે સ્પેશિયલ ઓબીસી કોર્ટમાં રજૂ કર્યા હતા। जी हाँ मित्रों, स्पेशियल ओबीसी कोर्टे आरोपी अधिक सचिव दिनेश परमार ने 3 दिवसना रिमांड पर सौंप्या था। अधिक सचिव कक्षाना अधिकारी लांच केस में फसाया होय, ओबीसी ना रडार में सपड़ाया होय तेवो राज्यनो आ सौप्रथम केस है, जेने लईने राज्य सरकार में पण जबरदस्त खळबळाट मची गयो छे। जो मित्रों तमे अमारा चैनल पर नवा होय तो विडियो लाइक करी शेयर करना, चैनल सब्सक्राइब करी देजो। धन्यवाद।